अध्यक्ष युवान साथी माननीय भाई श्री प्रशांत भाई, वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन कांग्रेस पक्ष नेता माननीय भाई श्री चंद्रकांत भाई, प्रदेश हमारा साथी माननीय भाई श्री मौलिन भाई, जसोदाबेन, नरेंद्र भाई, मुरब्बी रमेश भाई, भीखा भाई, यूथ कांग्रेस हमणा नवा चूंटायेला युवान साथी भाई श्री अशफाक भाई, एनएसयूआई हितेश भाई, महिला कांग्रेस अध्यक्ष अमीरबेन, एमएस यूनिवर्सिटी में ताजेतर में विजयी थयेला यूनिवर्सिटी जीएस युवान साथी भाई श्री हितेश भाई बत्रा, वाइस प्रेसिडेंट प्रियंका जी, भाई रणजीत भाई, रमेश भाई, मोहम्मद भाई अने घणा बधा चेहराओ छे। એટલે આપ સૌ મારા વડીલો, માતાઓ, બહેનો અને યુવાન દોસ્તો, સ્વાભાવિક જ પ્રણાલિકાઓ બદલીને વડોદરા શહેર સંસ્કારી નગરી એમાં નવો ચીલો ચાતરવામાં આવ્યો કે ઓપનિંગ બેટ્સમેન પ્રદેશ પ્રમુખ અને 11મા નંબરે પ્રદેશ પ્રમુખ। આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ। ગયું વર્ષ આપના માટે એટલું, આપણા વડોદરા શહેર માટે એટલું સુખદાયી નીવડ્યું નહીં। મોંઘવારી, કાયદો વ્યવસ્થા, ભ્રષ્ટાચાર અનેક બાબતોથી આપણે પ્રજાની પાસે જઈને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવો પડે। હાલમાં પણ જે પ્રકારની વાતો ચાલી રહી છે, દિવસે બેંકની લાઈનમાં ઉભા રહેવાનું અને રાત્રે ખાંડ અને મીઠા માટે લાઈનમાં ઉભા રહેવાનું। દેશના વડાપ્રધાન ખૂબ ગૌરવ લે, જાપાનમાં ફરતા ફરતા એમ કે હજુ તો મારે ઘણું કરવાનું બાકી છે। તો મને લાગે છે કે દેશની પ્રજા હવે સમજી ગઈ છે કે ઘણું થઈ ગયું છે, હવે તમે જપો। સારા આશયથી કદાચ કર્યું હોય કે કાળું નાણું બહાર લાવે અને કાળું નાણું બહાર આવે, વિજય માલ્યાને પાછા લઈ આવે, લલિત મોદીને પાછા લઈ આવે, जीएसटी ना 20,000 करोड़ पाछा लई आवे, नैनो में आपेला 33,000 करोड़ प्रजाना पैसा पाछा लई आवे अने एना द्वारा प्रजानुं कल्याण थाय तो मने लागे छे के आनंदनी वात थशे। अने आटलुं बधुं काळुं नाणुं रिजर्व बेंकना आंकड़ाओ छे, एनपीए ना, देशना मूडीपतिओए आ देशना लोकोनी सैकड़ों नहीं, हजारों नहीं पण लाखों करोड़ोनी मूडीने नेस्त नाबूद करी छे। अने स्विस बैंक मांथी पैसा लई आवे ने आ काळुं नाणुं बहार आवे तो आपड़ा तो अच्छे दिन आवशे। बैंक में आपणे लाइन में उभा छीए पैसा बदलवा, एने बदले 15-15 लाख आपड़ा खिस्सामां जमा तो थई जशे। આપણે થોડી રાહ જોવાની છે, થોડા દિવસોની, થોડા મહિનાની એમની જાહેરાતની। ભૂતકાળની કોંગ્રેસની સરકારના શાસનમાં જવાહરલાલજીથી શરૂ કરીને લાલ બહાદુર શાસ્ત્રી,
इंदिरा जी, राजीव जी, नरसिंह राव जी, डॉक्टर मनमोहन सिंह जीए खूब कुशल और सारो वहीवट आप्यो हतो। મને બધા તકલીફ છે કે તમારું શું માનવું છે આ વડાપ્રધાનના પગલા બાબત। મેં કહું બીજી તો બહુ મને નાણાકીય એક્સપર્ટ નથી, ફાઇનાન્શિયલ એક્સપર્ટ નથી, દૂરોગામી શું અસરો પડશે એની જાણ નથી। એમનો આશય પણ માની લઈએ કે સારો હશે, પણ એક વાત ચોક્કસ હું માનું છું કે એમને સેવામાં નહીં પણ પોતાની પ્રતિષ્ઠા અને પ્રતિભા વધારે લોકોમાં જાહેર થાય, પબ્લિસિટીનો સ્ટન્ટ દેખાય છે, એમાં શંકાને સ્થાન નથી। જ્યારે પણ કંઈ કરે, હમણાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ, 2014ની લોકસભાની ચૂંટણીમાં તો એમ કહેતા હતા 3 सेट लाइन काटेंगे तो हम 12 काट के लाएंगे। પછી તો વચ્ચે ભૂલી ગયા હતા અને નવાઝ શરીફને બિરયાની ખવડાવવા માટે અહીં બોલાવી લાયા હતા। લગ્ન પ્રસંગે જઈને સાડી ભેટ આપી આવ્યા હતા। અને હમણાં જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન એનો જશ લેવાનો પ્રયત્ન કરે। ભૂતકાળમાં 400 આવી સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે અને એના કરતા વિશેષ કે જો સન્માન આપવાનું હોય, જો ઇજ્જત આપવાની હોય, જો સલામ કરવાની હોય તો આ દેશના સૈનિકોને કરવી જોઈએ, આ દેશની સરહદો પર રહેનારા લોકોની કરવી જોઈએ। યાદ કરો એ દિવસો, પાકિસ્તાને જ્યારે એની બુરી નજર આ દેશ પર નાખી। બે દેશ હતા, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન। इंदिराजीए लड़ाई छेड़ी, खबर ना पड़े एम थोड़ा वखतमां पाकिस्ताननो भूको बोलावी दीधो ने एक देशमांथी बे देश करी नाख्या। 90,000 सैनिकोनी एमने बंदी बनाव्या અને છતાંય ક્યાંય એમની કોઈ જાહેરાત નહીં, કોઈ પબ્લિસિટી નહીં। અને આજે પણ આ દેશની ધરતી इंदिराजीना बलिदानना लोहीना टीपाओथी आजे पण ए सुगंधित छे के देशनी एकता अने अखंडितता माटे एमणे पोतानी जातनुं बलिदान आपी दीधुं। आजे भारतीय जनता पार्टी चारे बाजुथी भगवाई गई छे, डरी गई छे। दिल्ली में हार्या, बिहार में हार्या, गुजरात में पंचायत में हार्या। અને એટલે જ આપણે કહીએ છીએ કે 2015 में गुजरात की पंचायत, 2017 में गांधीनगर और 2019 में दिल्ली। जरा जोरती बोलो तो लागे ત્યારે એ શરૂઆત આપણે કરવાની છે। डरी गयेली भारतीय जनता पार्टी एना वडाप्रधान विश्वना जे सरमुखत्यार देशो જ્યારે જ્યારે પણ આવી ક્રાઇસિસ આવે, જ્યારે તકલીફ આવે, જ્યારે ડરી ગયા હોય ત્યારે લોકોનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે। भारतीय जनता पार्टी ने स्पष्ट लागी रह्यु छे कि आवनारी उत्तर प्रदेश की चूंटणी, पंजाब की चूंटणी ए बंने में एनी कारनी हार थवानी छे। अने ए कारनी हार ने बचाववा माटे, लोकोनुं ध्यान बीजे खेंचवा माटे पोते बहु मोटा देशभक्त होय, आजादी लड़ाई साथे कई स्नान स्तूतक लेवा देवा नहीं, उल्टो अंग्रेजों ना माहितगार ने एमना મળતિયા તરીકેની એમની છાપ અને તે સાથે આજે આવી મોટી મોટી વાતો કરીને લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે।
ભ્રષ્ટાચારની વાતો આનંદીબેનને બદલી નાખ્યા. તો કે કેમ બદલ્યા? તો કે આનંદીબેનના નેતૃત્વમાં ચૂંટણી જીતી શકાય એમ નથી. આનંદીબેનને પૂછવામાં આવ્યું કે આનંદીબેન, તમે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ કેમ હારી ગયા? એટલે આનંદીબેને કહ્યું કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હવે કોન્ટ્રાક્ટરો બની ગયા છે, અને કોન્ટ્રાક્ટરો બની ગયા છે એટલે અમારી હાર થઈ. હવે કોન્ટ્રાક્ટરો કરતા મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનોને પહેલેથી જ ખબર હતી, કારણ કે આરએસએસ આ વાત કરતી આવી હતી કે થોડા જ વખતમાં 1000 અને 500 ની નોટો ચલણમાંથી રદ થશે. એટલે પેલા કોન્ટ્રાક્ટરો હતા એમણે પોતાનું સરખું કરી લીધું, પણ હજુ ઘણા બધા બાકી છે. અને આપણે ઈચ્છીએ કે આ કાળું નાણું બહાર આવે ને લોકોને જે 15 લાખનો વાયદો કર્યો છે એની લાભ મળે. આખા દેશમાં બે એજન્ડની વાતો થાય છે. એક વડાપ્રધાનની અને બીજા એમના રાષ્ટ્રીય અધ્યક્ષની. એમના રાષ્ટ્રીય અધ્યક્ષે આનંદીબેનને હટાવવા માટેનું કાવતરું ઘડ્યું. એમને તો હટાવી દીધા. કોને લઈ આવ્યા? તો કે વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણી કોણ? તો કે અમિતભાઈ શાહના રબર સ્ટેમ્પ છે. એ જેટલું બોલે એટલું કરે, બધું પૂછીને કરે. અને એટલા ડરી ગયા છે કે અમે હમણાં વિસાવદરમાં ખેડૂત સંમેલન ભર્યું હતું, એના પહેલા ખેડૂતની નીતિ જાહેર કરી હતી કે એક સર્વે નંબરમાં 2 કનેક્શન આપી શકાય અને આપવા જોઈએ. કોંગ્રેસ પાર્ટી એવું માને છે ખેડૂતો માટે. ભારતીય જનતા પાર્ટીની સરકારે જાહેરાત કરી દીધી. મધ્યાહન ભોજનના કર્મચારીઓની પડખે કોંગ્રેસ ઉભી રહી અને કોંગ્રેસે કહ્યું આ યોજના ચાલુ જ રહેશે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, આ યોજના બંધ ના કરી શકાય. એટલે પેલા મધ્યાહન ભોજનના કર્મચારીઓને 600 રૂપિયાનો પગાર વધારો આપ્યો. આપણે એમ કહીએ છીએ કે ફિક્સ વેતનદારો જેને ફિક્સ પગારો મળે છે, અને હાઈકોર્ટે જેનો ચુકાદો આપ્યો છે કે જે ચુકાદા દ્વારા એમને સમાન વેતન સમાન ધારામાં લઈને તમામ જે પગારદાર લોકો છે એની જોડે લાવવા પડશે. મને લાગે આપણી બીકથી અને સુપ્રીમ કોર્ટના ડરથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ પણ કરવું પડશે, એમાં શંકાને સ્થાન નથી. આપણે પ્રોએક્ટિવ પગલા લઈ રહ્યા છીએ. આપણે પ્રજા તરફી નિર્ણયો કરી રહ્યા છીએ. આપના આશીર્વાદથી 2004માં અને 2009માં કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર અમલમાં આવી અને આપના આશીર્વાદના કારણે પ્રદેશ પ્રમુખ તો બન્યો જ હતો 2006-07માં, પણ 2009માં કેન્દ્રીય મંત્રી તરીકે ઉર્જા ખાતાના પ્રધાન, રેલવે મંત્રી અને સાથે સાથે ડ્રિંકિંગ વોટર સેનિટેશનનું ઇન્ડિપેન્ડન્ટ ખાતું પણ મળ્યું હતું. ઉર્જા મંત્રી હતો ત્યારે મેં કહ્યું કે નરેન્દ્રભાઈ બહુ મોટી મોટી વાતો કરે છે કે દેશને વીજળીની અછત રહિતનું દેશ બનાવવું છે. અને મને એમ લાગ્યું કે આ ગુજરાતમાં આટલી સરસ મજાની વીજળી મળે છે અને ગુજરાતની વીજળી બહાર વેચવાનો પ્રયત્ન કરે છે, તો એનું કારણ શું હોઈ શકે એની મારે તપાસ કરવી જોઈએ. એટલે ઉર્જા મંત્રી તરીકે ખાતામાં તપાસ કરી તો તપાસ કરતા એમ માલુમ પડ્યું કે ગુજરાતમાં વીજળીનું ઉત્પાદન કરવા માટે કેન્દ્રની કોંગ્રેસની સરકારે 50,000 કરોડ રૂપિયા આપ્યા હતા. એનો આપણને ગર્વ છે. અને એટલા માટે આજે ગુજરાતમાં વીજળી મળી રહી. વાતો કરતા હતા કોલસાની કે અમારી સરકાર આવશે એટલે મહારાષ્ટ્રમાંથી કોલસો મળશે અને નજીકથી લાવીશું. લો આવી ગઈ તમારી સરકાર. ટકે શેરબાજી ટકે શેર ખાજા જેવો નિયમ થઈ ગયો. આ દેશની સરકાર કપોળિયાઓથી ચાલે છે, પણ રોજ નિત નવી વાતો કરતી જાય છે. ભાઈ આવ્યા છે અમિતભાઈ શાહ, વિજયભાઈ રૂપાણી ને મુખ્યમંત્રી બનાવ્યા છે, પણ ટૂંક સમયમાં જ લખી રાખજો કે જેવું ઉત્તર પ્રદેશ અને પંજાબનું પરિણામ આવશે અને કાંઈ એમને લાગશે કે ત્યાં પણ ચૂંટણીમાં હાર થઈ રહી છે,
અને ગુજરાતમાં પણ એમની આ સર્જિકલ સ્ટ્રાઇક અને આ બધા નાટકો એમના કામયાબ નહીં નીવડે તો ચોક્કસપણે ગુજરાતના માથે અમિત શાહ આપણા પર આવવાના છે અને આવીને પ્રયત્ન કરશે તો પણ એ કહેવત જે કહી છે, જો બુંદ સે ગઈ वो हौज से नहीं आती है। એ સંજોગોમાં વડોદરા શહેર પાસેથી અને ખાસ કરીને આપ સૌ પાસેથી અહીંયા નવી મજાની યંગ ટીમ ચૂંટાઈને આવી છે। આ વખતે MS યુનિવર્સિટીમાં આપણા VP જનરલ સેક્રેટરી ને બધા ચૂંટાઈને આવ્યા છે। રાહુલ ગાંધી યુવા નેતૃત્વ કરી રહ્યા છે દેશનું। રાજીવજીએ આ દેશને યુવા દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો, 21મી સદીનું સ્વપ્ન બતાવ્યું અને આ દેશમાં ટેલિકોમ્યુનિકેશન, કોમ્પ્યુટર ને બધું લઈ આવ્યા। જ્યારે રાજીવજી કોમ્પ્યુટરની વાત કરતા હતા ત્યારે આ જ દેશના આ ભારતીય જનતા પાર્ટી વાળા લોકો ત્યારે એમ કહેતા હતા આ છોકરો દેશને ડૂબાડી દેશે, આ દેશને બરબાદ કરી મૂકશે। પણ આજે આજના દેશના વડાપ્રધાન, ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહી રહ્યા છે મેક ઇન ઇન્ડિયા। કયું મેક ઇન ઇન્ડિયા? તો કે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવાનું હતું તો પહેલા લાર્સન એન્ડ ટુબ્રોને આપ્યું, પણ લાર્સન એન્ડ ટુબ્રો પાસે ન કરાવી શકતા, હવે ચીનમાં મોકલ્યું છે। હવે સરદાર સાહેબ ક્યાંના બનશે? મેડ ઇન ચાઇનાના બનશે। આ કયા પ્રકારના લોકો છે, કયા પ્રકારની વાતો કરે છે અને આપણને નીત નવી વાતો કરતા જાય એમ આપણે એ વાતોમાં આવતા જઈએ છીએ। આપણે લોકોની વચ્ચે જવાનું છે અને સહદેવની ભૂમિકામાંથી બહાર આવવાનું છે, આપણે બોલતા થવાનું છે। તમને કોઈ પણ પ્રશ્ન લાગે તમે કોંગ્રેસની વેબસાઇટ પર પ્રશ્ન પૂછો, ચાહે અર્થતંત્રની બાબતનો હોય, કાયદો અને વ્યવસ્થાની બાબતમાં હોય। જેમ પંજાબમાં ડ્રગનું ચલણ વધી ગયું છે અને એના કારણે જ અકાલી દળ બીજેપીની સરકાર જવાની છે, એમ લખી રાખો ને તમને બધાને તો વધારે ખબર છે કે ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડા તો બહુ જ ચાલે છે, પણ જોડે જોડે માદક દ્રવ્યોનું ચલણ પણ ગુજરાતમાં બીજા નંબરે આવી ગયું છે। આપણે લડાઈ લડવાની છે ખાસ કરીને આપણા યુવાન નેતૃત્વની, જેનું ભવિષ્યમાં બગડી ના જાય, જેને ખોટા રસ્તે જવાનો વારો ના આવે અને એ કરવા માટે નેતૃત્વને જગ્યા આપવી પડશે। આપણે બધા એમ જ માનીને ચાલીશું કે અમારા વગર આ પાર્ટી નહીં ચાલે અથવા જે હોય અમને જૂનાઓને મળવું જોઈએ, એને બદલે નવી પેઢીને આ વખતે આપવા માટેનો તમે પ્રયત્ન કરશો તો મને લાગે છે ચોક્કસપણે કંઈક નવું કરી બતાવીશ। એક એવું નેતૃત્વ આપો, એવી નેતાગીરી આપો, એવી આગળ લઈ જવાની વિચારધારા રાખો કે જેથી કરીને પ્રજા પણ આપણા ચહેરાઓને એક્સેપ્ટ કરી લે। આ સંસ્કારી નગરી છે। ભૂતકાળમાં રમેશભાઈ ઠાકોર જેવા સામાન્ય બક્ષીપંચના માણસ પણ અહીંથી ચૂંટાઈને રાજ્યની સરકારમાં મંત્રી થયા હતા। એટલે કોઈ એવી વાત નથી કે બરોડામાંથી આપણે જીતી ન શકીએ। સવાલ એટલો છે કે આપણી એક્સેપ્ટેબિલિટી, આપણી સ્વીકૃતિ આપણે લોકોની વચ્ચે લઈ જવાની છે અને ખાસ કરીને એટલા જ માટે NSUI યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ એને વેગવંતી બનાવવાની છે, એને આગળ લઈ જવાની છે, એને નેતૃત્વ આપવાની છે, એને માર્ગદર્શન આપવાનું છે, એને દિશા આપવાની છે, એને જગ્યા આપવાની છે અને એ જગ્યા આપવાનું કામ કરીશું તો મને લાગે છે આપણે ક્યાંય બરોડામાં ક્યાંય પાછા પડવાના નથી। આપની વચ્ચે અહીંયા આવવાનું થયું, નવું વર્ષ ગયા વર્ષ કરતા સારું જાય, કારણ ગયું તો ગયું પણ હવે આવનારું સારું આવે અને 2017માં બરોડામાંથી આપણે જોર કરીને સીટો લઈ આવીએ અને ગાંધીનગર ખાતે કોંગ્રેસનો તિરંગો લહેરાય અને ગાંધીનગરમાં બરોડા વાસીઓ આવીને રહે, એ બાબતે આપ સૌને વિનંતી સાથે નવા વર્ષની શુભકામનાઓ। ધન્યવાદ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। बड़ौदा शहर ओबीसी चेयरमैन राजेंद्र पटनी નું સ્વાગત મોહનભાઈ વૈષ્ણવ કરશે। બड़ौदा ડિવિઝન રેલવે યુઝર કમિટીના મેમ્બર દિલીપભાઈ રાઠોડનું સ્વાગત નરેન્દ્રભાઈ રાવત કરશે અને 35 સભ્યોની બड़ौदा ભક્તિ બાર એસોસિએશનના કોંગ્રેસના મેમ્બર એવા ઉપપ્રમુખ તરીકે જીતેલા રાજેન્દ્રભાઈ રાઠોડનું સ્વાગત ભગવતાબેન પરમાર કરશે। સ્વભાવના સમયના અભાવે અમે અનેક જણાનું સ્વાગત કરવાનું પણ સમયના અભાવે કરી શકતા નથી, તેમને અભિનંદન પાઠવીએ છીએ। ઉમંગભાઈ ગુપ્તે, પ્રોફેસર ગૌતમભાઈ નાયક નો અમે અભિનંદન આપીએ છીએ।
એની